નમસ્કાર, બીઆર ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ લાઈવ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા. આપ સૌ જાણો છો કે ગરમી અને તાપ વધારે હોવાના કારણે જ આજે ચશ્મા સાથે જોવા મળી રહ્યો છું. પરંતુ મુખ્ય વાત કે જે ટાઇટલ માંડ્યું છે કે પાદરા નગરપાલિકાના કોર્પોરેટરો મફત ફ્રૂટ લે છે, એના કારણે દબાણો વધી રહ્યા છે, જેના સ્પષ્ટ આક્ષેપ ઋષિ મકવાણા કરી રહ્યા છે. આપણે અહીંયા આગળ જોઈ રહ્યા છે ઋષિ મકવાણા દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે. દબાણ હટાવવા માટેની પણ માંગણી કરવામાં આવી રહી છે. સાથે સાથે આગળ મોટા પાયે ટ્રાફિક પણ જે છે એ પણ જોઈ રહ્યા છે. લોકો આડેધડ પોતાને ભાવે એ પ્રકારે રોંગ સાઈડમાં નીકળી રહ્યા છે. કેટલા મોટા પ્રમાણમાં અહીંયા આગળ ટ્રાફિક રોજે રોજ થાય છે, પાદરાની જાહેર જનતા હંમેશા જાણે છે. અને કેવા પ્રકારની પરિસ્થિતિ છે એ પણ આપણે ઋષિભાઈ સાથે વાત કરીશું. ઋષિભાઈ, આપ કહી રહ્યા છો કે પાદરા નગરપાલિકાના કોર્પોરેટરો મફતમાં ફ્રૂટ લે છે, એના કારણે આ દબાણો વધે છે, લારી ગલ્લા વધે છે, ટ્રાફિક વધે છે. શું કહેવામાં? સાચી વાત છે સાહેબ મારા. પણ અહીંયા જો અત્યારે તમે લાઈવ દ્રશ્યમાં મારા કેમેરા મિત્રને કહીશ કે બતાવો તમે, અહીંયા સવાર સાંજ આટલું ટ્રાફિક થાય છે. કોઈ ફાયરની ગાડી, કોઈ એમ્બ્યુલન્સની ગાડી મારે લઈ જવી હોય તો નહીં લઈ જવાય. આ લારીઓ છે બધી લાઈનમાં તમે બતાવી શકો છો. ખાલી 2 કિલો 1 કિલો એવા 5-6 કોર્પોરેટર છે, એના નામ નથી કહેવા માગતો. એ લોકો મારા પર તમે પોલીસ કેસ કરી શકો છો મારા સાહેબ. પણ તમે મફત ફ્રૂટના કારણે મારી જાહેર જનતા આખી જે હેરાન થઈ રહી છે, તમે લાઈવ વિડીયોમાં બતાવી શકો છો. રોજનું ધંધો કરી દીધો છો કોર્પોરેટ. એટલે શું? મફત ફ્રૂટ લેવું, મફત શાકભાજી લેવી, અને અહીંયા સાઈડમાં જગ્યા આપવામાં આવી. ત્યાં કેમ લારી ગલ્લા નથી મૂકવામાં આવતા? પણ એવું નહીં, બસ અહીંથી મફત ફ્રૂટ મળે છે પણ 2 કિલો લોકો મળશે તો મરવા દઈશું, પણ અહીંયા જ અમે લારી ગલ્લા કરીશું. આ તમે જુઓ, આ ટ્રાફિકની સમસ્યા અત્યારે નહીં, અત્યારે તો બપોરનો ટાઈમ છે. 5 વાગ્યા પછી આવો, 2 કિલોમીટરની લાઈન પડે છે આ જગ્યા પર. અને આ જગ્યા પર 3 છોકરાનો જીવ ગયો હતો. એક સમસ્યા એવી હતી કે બસવાળાએ ફૂલ સ્પીડમાં 3 છોકરાનો જીવ લીધો હતો. તો મારા સાહેબ 2 કિલો ફ્રૂટ ઇમ્પોર્ટન્ટ છે કે લારી ગલ્લા હટાવવા ઇમ્પોર્ટન્ટ છે? અત્યારે દબાણ હટવા જોઈએ. નહીં હટે તો અમે આવતીકાલથી આંદોલન કરીશું, આમરણ ઉપવાસ પર ઉતરીશું, મરી જઈશું, પણ જનતાને અમે ન્યાય અપાઈશું. આ લારી ગલ્લા અમારે કંઈ ના જોઈએ, સાઈડમાં આપો. અમે કોઈનો રોજી રોટો છૂટવા નથી માગતા, પરંતુ સાઈડમાં એને જગ્યા આપવામાં આવે અને વ્યવસ્થિત જગ્યામાં આવે, જેથી કરીને આવી જગ્યા અને લોકોનો જીવ ના જાય. ઋષિભાઈ, કેવા પ્રકારનું આંદોલન કરવા માગો છો? અને અમે અત્યારે ભૂખ હડતાલ કરીશું. આવતીકાલથી જો નહીં થાય તો આમરણ ઉપવાસ કરીશું. પરંતુ અમારા સરકારને 2024ની ચૂંટણી છે, અને છતાં બી MLA સાહેબ, કોર્પોરેટ, તમે જોઈ શકો, આપણે સાંભળી બી નથી શકતા. એટલો ટ્રાફિકની સમસ્યા છે. એક બી લારી ગલ્લો મારા સાહેબ ના હોવો જોઈએ, સાઈડમાં હોય, વ્યવસ્થિત હોય. લોકોની રોજી પાલિકા દ્વારા હટાવવામાં તો આવે છે, પણ એમના મારા સાહેબ 5-6 એવા કોર્પોરેટર છે કે આ લારી ગલ્લા પાસેથી ફ્રૂટ મફત લઈ જાય છે, અને એમને પાછી છૂટ આપવામાં આવી છે. નામ જણાવવા માગશો? મારું નામ છે ઋષિકેશ મકવાણા. કોર્પોરેટરનું નામ છે, હવે એ પછીનો વિષય છે, પછી હું જાહેર વિડીયોમાં આપણે કરીશું. ચોક્કસથી મિત્રો, અહીંયા આગળ આપણે જે રીતે જોઈ રહ્યા છે, અહીંયા આગળ ટ્રાફિક જે છે એ રોજે રોજ આ પ્રકારે થાય છે. 4 ચોકડી રસ્તા છે, આ માર્કેટ 4 રસ્તા છે, અને માર્કેટ 4 રસ્તા પર ટ્રાફિક થવાના કારણે લારીઓ, ફ્રૂટની લારીઓ, શાકભાજીની લારીઓ ગેરકાયદેસર દબાણ હોવાના કારણે વારંવાર ટ્રાફિકની સમસ્યાઓ થતી હોય છે, અને જેને લઈને અહીંયા આગળ ખૂબ મોટી સમસ્યાઓ ઊભી થાય છે. અત્યારે ગાયો પણ આપણે અહીંયા આગળ જોઈ રહ્યા છે, જેના લીધે આ પ્રકારની સમસ્યાઓ થાય છે. ઋષિભાઈ, રોજે રોજ કેવા પ્રકારની તકલીફ જનતા વેઠતી હોય છે? આડેધડ પાર્કિંગ રોડ પર જ અત્યારે જોવા પણ મળી રહ્યું છે. પાછળ પણ આપણે જોઈ રહ્યા છે, આ તમામ પાર્કિંગ રોડ પર જ અહીંયા આગળ છે. મારા સાહેબ, આમાં એવું છે કે અમારા લોકોને એટલું કહેવું છે, કોઈને ઇમરજન્સી હોય, સપોઝ 108 લઈ જવી હોય, કોઈ ફોર એક્ઝામ્પલ ફાયરની ગાડી લઈ જવી હોય, આ કંપનીના માણસો જે 5 વાગે છૂટે છે ને મારા સાહેબ, 8 વાગે વડોદરા પહોંચે છે. 1 કલાક સુધી પાદરાની સમસ્યા ન રહે છે. 8 વાગે માણસ જ્યારે ઘરમાં જાય છે ત્યારે બેટી છોકરાને ટાઈમ બી નથી આપી શકતો. એનાથી વિશેષ ટાઈમ કે અહીંયા લોકોને એક્સિડન્ટ થઈને મારી નાખ્યા છે લોકોને. તો બી જનતા, નગરપાલિકા સુધરવા નથી માગતી. નગરપાલિકાના પ્રમુખ અત્યારે જે એજ્યુકેટેડ છે, આપણે એમ કહીએ કે ભણેલા ગણેલા છે, MLA સાહેબ ભણેલા ગણેલા છે, એમને આપણે કહેવા માગીએ છીએ, તમે એજ્યુકેશન છે તમારું, તો પછી કેમ આવું? તમે જોઈ શકો છો આટલું, તમે ખુલ્લે આટલો કેમ આટલી લારી ગલ્લાને પરમિશન આપી? કેમ? સાઈડમાં જગ્યા છે, આપો ને. અમે કોઈનો રોજી રોટો છૂટવા નથી માગતા, પણ જગ્યા છે, એમને જગ્યા પ્રોવાઈડ કરો. રોજના પૈસા લે છે, એટલે રોજના મફત પૈસા બી નથી લેતા. આ બધા લારી ગલ્લા પાસે મફત ફ્રૂટ લઈ જાય છે કોર્પોરેટરો. 50-100 રૂપિયાની પાવતી પણ લે છે. પાવતી બી લે છે. 10 રૂપિયાની પાવતી ફાળે છે. 10ની પાવતી તમારી
પાલિકા પૈસા લઈ જાય તમારી જોડે? નગરપાલિકા આ જગ્યા પર પાટલીકાનો હોત કેમ તે લાગે તો સરકારી જગ્યા શાના પૈસા લે છે કાકા? શાના પૈસા લે? એ લારીનો સંગઠન નહીં, એમને બધાને કીધું પાછળથી લારીઓ લો, આપણી લારી 30 શું રૂપિયાની રહેશે. પાવતી છે મારા સાહેબ. આ 10 રૂપિયા કે છે, આ 30 રૂપિયાની પાવતી છે. આ રોજે રોજ આ પ્રકારે હા રોજ હા હા તો એક લારીના 30 રૂપિયા. આપણા લીધે રોજે રોજ પ્રજા હેરાન થાય છે, ટ્રાફિક થાય છે. આ યોગ્ય છે કે અયોગ્ય? હા બધા લારીવાળાને કીધું સંગઠન કરીને થોડીક પાવે લઈ લો, આપણે વ્યવસ્થિત આપણે રોજી રોટી કમાઈએ, પણ માનતા એકુય નહીં. કોઈ લારીવાળા માનવા તૈયાર નથી. નહીં આપણે લારીવાળા સાથે વાત કરીશું. ભાઈ કેટલા ટાઈમથી લારી છે તમારી? અમારી લારી મારા પપ્પા પહેલાં 20-25 વર્ષથી લગભગ બે છે બધા. આ લારીના લીધે રોજે રોજ લોકલ ટ્રાફિક થાય, સારી બાબત કે ખોટી બાબત? એટલે લારીના લીધે લોકોને નડતરૂપ થાય, દબાણ થાય, સારી બાબત છે ખોટી બાબત? આપણે બીજા પણ લારીવાળા જે પણ લોકો છે એમની સાથે વાત કરીશું. લોકો શું કહેવા માગે છે? અહીંયા આગળ લારીઓ વર્ષોથી છે. કેટલા વર્ષથી તમારી લારી છે અહીંયા આગળ? કોની લારી? કેટલા વર્ષથી છે લારી તમારી? લારીના લીધે રોજ ટ્રાફિક થાય છે, શું કહે? આપને કોઈને કંઈ આવડતું નથી. એક ભાઈ છે, બીજા ભાઈ છે. ભાઈ કેટલા વર્ષોથી તમે અહીં ધંધો કરો છો? અહીં 10-1 વર્ષ જેવું થઈ ગયું. પાછળ જગ્યા આપી હતી પાલિકાએ, શું થયું? નહીં કઈ હવે કરશો, હવે પાછળ જ લઈ લેવાની છે, પાછળ જ છે અમારે. આ લોકો આગળ કરે છે, અમે પાછળ કરીએ છીએ. એટલે લોકો આગળ મૂકે છે. આપણે જોઈ રહ્યા છે કે આ ભાઈનું એવું કહેવું છે કે તેઓની લારી જે છે રોડથી પાછળ છે, પરંતુ અન્ય લારીઓ જે છે આગળ છે, ને આગળની લારી તો વધારે પડતી જ આગળ હોય છે એ પ્રકારની. બોલો. જો મેં એવું કહું છું, સંગઠન બધા લારીઓવાળો રાખો, વ્યવસ્થિત લારીઓ રાખો, આગળ પાછળ કાઢશું ન. જો આ લારી આગળ, પેલી લારી આગળ, વ્યવસ્થિત લારી મેળવામાં રજૂ આવશે. ટ્રાફિક કંઈ થાય ને પાછળ લઈ લઈએ આપણે. એટલે આ રોડ પર લારીઓ આગળ છે એટલે ના હા પાછળ લઈ લઈએ. આપવામાં આવે છે. આ જગ્યા પાછળ ખુલ્લી છે, તેમાં લારી આપવાની જગ્યા આપેલી હતી અને લારીઓ મૂકવામાં આવતી હતી. અત્યારે કેમ લારી નથી મૂકતા મારા સાહેબ? મારે તમને એ વિનંતી છે. હું પાછળ જગ્યા ખુલ્લી છે એ જ કહું છું ને. એ જગ્યા પર લારી કેમ નથી મૂકતા? નગરપાલિકા આપવામાં આવી છે આ તમને. બધા માનતા જ નહીં. લારીવાળા નથી માનતા. હવે મુખ્ય મુદ્દો હવે મિત્રો આવી જાય છે પાદરા નગરપાલિકાના દબાણ શાખાનો. આપણે દબાણ શાખાના અધિકારીને ફોન કરીશું અને દબાણ શાખાના અધિકારી સાથે પણ વાત કરીશું. ધર્મેશભાઈ તેઓનું નામ છે. ધર્મેશભાઈ નંબર બોલો, કદાચ આ છે અમારો. મિત્રો આપણે અત્યારે ફોન કરી રહ્યા છે પાદરા નગરપાલિકાના બાંધકામ તેમજ દબાણ શાખાના અધિકારી ધર્મેશભાઈ ભટ્ટને. અને ધર્મેશભાઈ ભટ્ટનું શું કહેવું છે આ બાબતે તેઓ પાસે પણ જવાબ લઈશું આપણે, કારણ કે પ્રજા તો વારંવાર હેરાન પરેશાન થઈ રહી છે. લેખિત, મૌખિક અને મીડિયાના માધ્યમથી પણ રજૂઆત આપણે જોઈ રહ્યા છીએ. આગળ બાઇકો કેવા પ્રકારની પાર્કિંગ આડેધડ લોકો કરી રહ્યા છે, આડેધડ લોકો આવી રહ્યા છે. प्रतीक्षा करो अथवा थोड़ा समय પછી પ્રયત્ન કરો. आपने जिस व्यक्ति को कॉल આ ટ્રાફિક સમસ્યા 5:30 પછી 2 કિલોમીટર સુધીની ટ્રાફિક સમસ્યા થાય છે. કેમ કે આ સાઈડમાં આપણે 250 કંપની આવેલી છે પાદરા તાલુકામાં. એ ટાઈમ એ લોકોને 5:30 પછીનું છૂટવાનો છે. 5:30 પછી આ લાઈન પર 2 કિલોમીટર સુધીની ટ્રાફિક હોય છે મારા સાહેબ. એ ટાઈમ પર કોઈની જીવની ઇમ્પોર્ટન્ટ 108 લાવવી હોય કે ફાયર એમ્બ્યુલન્સ લાવીએ તો કેવી રીતે લાવીએ અમે? આ સુધી અત્યારે તમે 5:30 પછી તમે આવી શકો છો આ જગ્યા પર જોવા માટે. અહીંયા આગળ જે વ્હીકલ પાર્કિંગ છે એ પણ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે રસ્તા પર જ, આ રોડ પર જ ગાડીઓ લોકો દ્વારા મૂકવામાં આવી છે અને આડેધડ લોકો દ્વારા ગાડીઓ મૂકવામાં આવી છે. લારી પણ તમામ લોકોની અહીંયા આગળ રસ્તા પર જોવા મળી રહી છે. જે પાલિકાથી કશું તૂટતું નથી, જે પાલિકાથી કાર્યવાહી નથી થતી. ઋષિભાઈ, BN ન્યૂઝ ગુજરાતીના અહેવાલ પ્રસારિત કરવાના 10 જ દિવસની અંદર પાલિકા દ્વારા જે ગલ્લા હતા એ ગલ્લાની હરાજી કરી દેવામાં આવી. 10 દિવસ બાદ જ અને અહેવાલ પ્રસારિત કર્યા બાદ તેઓએ ઝાડ કાપવાની શરૂઆત કરી. ઝાડ કાપવાના આપણે અટકાવ્યા, એના પછી ગલ્લા પાછળ લેવાની શરૂઆત કરવામાં આવી છે. શું કહેશો? આ બોલે અને બોર વેચાય એ પરિસ્થિતિ થઈ, કારણ કે 3 વર્ષથી તો ગલ્લા ડબ્બા ત્યાં મૂકી જ રાખવામાં આવ્યા હતા. બીજો પણ માઇનસ પોઈન્ટ છે. સાચી વાત છે કે અત્યારે હું તમને ઇતિહાસ યાદ કરાવીશ તો આ લારી ગલ્લા હટવા ના દેવા પાછળ હું પોતે આંદોલન કરતો હતો.
કે સાઈડમાં જગ્યાઓમાં આપવામાં આવે અને એ રીતે આપણે આંદોલન કર્યું હતું કે સાઈડમાં આ લારી ગલ્લાનું રોજીરોટીના છીનવાય, સાઈડમાં જગ્યા આપવામાં. 2 વર્ષ પહેલાં મેં પોતે આંદોલન કરેલું હતું. પછી એ લોકોને ગલ્લા આપવામાં આવ્યા, તો ત્યાં ગલ્લા પૂરા એવા, એમાં દારૂની બોટલથી લઈને ભાવિનભાઈનો વિડીયો છે, લાઈવ વિડીયો છે કે ગલ્લામાં દારૂ પીવામાં આવતો તો ખુલ્લા પડી રહ્યા હતા. પછી મુતરી બનાવી દીધી હતી, સંડાસ બનાવી દીધું. કોણ? આ તમારા મારા જનતાના પૈસા. એની એટલું વેલ્યુ છે કે મુતરી બરાબર છે. મુતરવા માટે 3 રૂપિયા જોઈએ, એ ગલ્લાની કિંમત 3 રૂપિયા બરાબર અત્યારે આ લોકોએ કરેલી છે, લાખો રૂપિયાના ખર્ચે. અને હું કહું છું એજ્યુકેટેડ, અત્યારે કોઈ ભણેલો માણસ નથી બેઠો, એજ્યુકેટેડ માણસ બેઠો છે. જે પ્રમુખ છે એમના પોતાના ટ્યુશન ક્લાસીસ ચાલે છે મારા સાહેબ, એના એટલા ટ્યુશન ક્લાસીસ ચાલે છે, સંસ્કૃતિ ટ્યુશન ક્લાસીસના નામથી વખણાય છે અને સારું એવું ટ્યુશન ક્લાસીસ આપે છે. પણ ટ્યુશન ક્લાસીસમાં ઓકે છે, પણ નગરપાલિકામાં 0 છે. કેમ? જીરો છે મારા સાહેબ, તમે જોઈ શકો છો. આ દબાણથી લઈને બધું જોઈ શકો છો. આ છોકરા, આ લોકો જો અમારે કોઈ દુશ્મની નથી, પણ એમને યોગ્ય જગ્યા આપવામાં આવે જેથી કરીને લોકો રોજી. તમે લારીવાળા કોણ છે? તમને લાગે છે પાલિકા સારી જગ્યા આપે એવું લાગે? મેં એવું કહું છું, અમને એંગલો મારે, અમે ખુદના 1000 રૂપિયા કાઢીને મેળશું. એંગલો મારો પાવે કોઈ આગળ બહાર કાઢે ના, એવી વ્યવસ્થા કે અમે પૈસા આપશું 1000 રૂપિયા લેખે. એંગલો મારે કોઈ બહાર આવે ના, મીડિયામાં આવજો. પોતા ગીસાના પૈસા ગરીબ છે, કેમ કે લોકો આખો લાખોનો ટેક્સ લઈ છે. સાહેબ એવું એક બાપ જોડે આપણી પાદરા ફૂલબાગ માતા રસ્તા છે, માતા રસ્તા પર પ્રજાને રોજે રોજ કાર્યવાહી થશે. જવાબદારી જેટલા પણ નામ લીધે વિભાગના લોકો પડે પણ મારે એવું કેવું છે
જવાબદાર જે સંપર્કનો પ્રયત્ન કર્યા છે એમનો સંપર્ક આપણે રજૂઆત કરીશું કે પરિસ્થિતિ છે નગરપાલિકાના અધિકારી વાત કરતા જાણ થાય છે કે જે મારવામાં આવે અત્યારે પણ અહીંયા રોડ પોલીસ આપણે અહીંયા જોઈ રહ્યા